સમી તાલુકામાં પંચાલ સમાજમાં ભારે ચકચાર મચાવતો મુદ્દો સામે આવ્યો છે। શ્રી પંચાલ સમાજ વેલફેર ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ સામે સમાજના નામે વિશ્વાસમાં લઈ નાણાકીય લેવડ દેવડમાં ગેરરીતિ અને છેતરપિંડી કરવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આક્ષેપો સામે આવતા સમાજમાં રોષ અને અસંતોષ તેમજ ઉગ્ર ચર્ચાનો માહોલ સર્જાયો છે। આ અંગેની મળતી માહિતી અનુસાર ટ્રસ્ટના કેટલાક જવાબદાર વ્યક્તિઓએ સમાજના ભાઈ બહેનોને વિવિધ કામોના બહાને વિશ્વાસમાં લઈ નાણાં એકત્રિત કર્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, પરંતુ બાદમાં હિસાબોમાં ગૂંચવણ અને પારદર્શિતાનો અભાવ અને વિશ્વાસઘાતની શંકા ઊભી થતા મામલો વધુ ગંભીર બન્યો છે। પીડિતો અને સમાજના આગેવાનો દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો, જવાબદાર નક્કી કરવી અને સાથે સાથે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। હાલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઉઠેલા સવાલો ખૂબ જ ગંભીર છે અને હવે સૌની નજર એ વાત પર છે કે ટ્રસ્ટ ખુલાસો કરે છે કે નહીં અને તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ શરૂ કરશે છે કે નહીં। એજન્ટ મહેસાણા ખાતે રણછોડભાઈ રાખેલા હતા ને બીજાએ અનેક રાખેલા છે, પણ એ માહિતી નથી મને। રાખેલા તો છે જ, એજન્ટ તો અમદાવાદમાં રાખેલા હશે ને મહેસાણામાં રાખેલા હતા રણછોડભાઈ। બરાબર છે, બરોબર। બીજું બોલો સાહેબ। અચ્છા સર, હવે એક બીજું પૂછવું છે કે આ જે પૈસાનું જે ઉઘરાણું થતું હતું, બરોબર, એમના જે પૈસા જે હોય એ કોના ખાતામાં જમા થતા હતા? કે વેલફેર ટ્રસ્ટના ખાતામાં જમા થતા હતા કે કોઈ સભ્યોના પર્સનલ ખાતામાં જમા થતા હતા? આ પૈસા ઉઘરાવતા હતા એ જાતે એમના ખાતામાં પૈસા ઠોકતા હતા। કોઈ અત્યારે સુધી કોઈ બેંકના ખાતામાં એ લોકો જમા કર્યા નથી।